જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કા વિજુ આ જો ને હું કરસ આ વહુ કેસે ડોહી પડી રોટલા તોડે કામ નથી કરતી તો મેં કીધું લાઈ ખરગવાની સિંકુ તોડી આવું કઢી થઈ જાય. બેહો બેહો. ઈ વાત સાચી હો. આમ જો આદર વિનાનું અન્ન લેવું, માન વગરનું મળવું, છપ્પન ભોજન પડતા મૂકી મહાણે પેટ ભરવું. ઉકા હારા બોલો તમે. હમણાં તો કઈક નવી વાતો શીખા લાગો છો. અરે વાત જ જવા દે. જનની જણ તો ભગત જણજે, કાં સુર કાં દાતાર, નહીતર રેજે વાંજણી, તારા મત ગુમાવીશ નૂર. આલ્યો એક પેસી ખાઈ લ્યો. હારો છે લઈ જાજો ડોહી હાટું કઢી કરવા. શું હાલે છે બીજું? હમણાં દેખાતા નથી, કેમણા રખડો છો? ક્યાંય નહીં, આખી રાત જો આ જૂના ઐતિહાસિક ચોપડા ખોલીને બેસી જાવ ને તો સવાર સુધી વાંચા રાખો. એટલે ચોપડા વાંચવાનું ચાલુ કર્યું? જૂના ઐતિહાસિક વાતો વાંચી મને બહુ ગમે. હવે આ જાતિ જિંદગી જૂનું વાંચીને ક્યાં જવું છે? જિંદગીમાં કામ આવે. હા, નવરા માણાનું કામ છે. બાકી અમે તો જો ઘરની જંજાળ લઈને બેઠા, ઘડી કે નવરા ન થાય. હે હા, શું કરવું કયો? બીજું હું તને એક ઉખાણું પૂછું. ઈ મને ગમે. લે ઉખાણા મને ગમે. હું સોરે સત્સંગમાં જાઉં છું તો કલાક સત્સંગમાં બેહું તો એમાં મને કંટાળો. બાકી તમારા જેવો માણા કો ઉખાણા પૂછવા બેહે ને ફટ બકરા લીંડી પાડે એમ જવાબ પાડું. તો જો ઉખાણું પૂછું પણ હું મહેનત કરું છું, બરોબર? એટલે જવાબ એમને એમ નહીં જડે. એમાં ઉખાણા પૂછવામાં હેની મહેનત પડે છે? આખી રાત ચોપડા વાંચવા પડે. એ અમારા હાટું વાંચો છો? એ તો નથી પૂછું. હાલો ને કઈ રીતે શરત છે? જો હું તને ઉખાણું પૂછું અને જો તને જવાબ આવડી જાય તો મારે તને 1000 દેવાના, અને ન આવડે તો તું મને 500 દેજે. બસ ભાઈરે કરી પણ આવડી જ જા. હાલો 1000 પાકા છે, તૈયાર રાખજો. 1000 બોલો. આપણા ગુજરાતીનું એવું કરિયાણું કયું કે પ્રખ્યાત છે? આવા તો પેલા સવાલ જ ન હોવા જોઈએ કે જેનો જવાબ જ ન હોય. આનો જવાબ જ ન હોય. કરિયાણામાં મીઠું, મરચું, રાઈ, જીરું, ઘઉં, બાજરા, ચોખા, અડદી, મગ બધું પ્રખ્યાત જ કહેવાય. આમાં કઈ ઉસાની શું ન હોય હો? ના 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 ના, આ મારું કરિયાણું એવું છે ને, માણા ગમે ત્યાં બોલે. વાડીએ બેઠો હોય તો બોલી જાય, અને ઘરે બેઠો હોય તો બોલી જાય, બસમાં બેઠો હોય તો બોલી જાય. આ કરિયાણું એવું છે ને, હાલતા બોલાય. બોલ. આનો જવાબ જ ન હોય. કરિયાણાના નામ બધે લેવાતા જ હોય. હું અને આનો જવાબ હોય જ નહીં. છતાંય તમારી પાસે જવાબ હોય તો દિયો. જો હાસો હોય છે તો હું 500 દેવા તૈયાર છું, પણ મને ખબર જ છે કે મારી પાસે તો જવાબ નથી, પણ તમારી પાસે ન હોય. 500 ની નોટ કાઢીને આમ રાખ એટલે દઈ દઉં જવાબ. ઉભા રહ્યો તો મારી બેટી ગીસીમાં રાખે છે રૂપિયા. પૈસા વગર હાલે છે? પૈસા વગર ક્યાંય જવાય છે? તો સાંભળ જવાબ. આપણા ગુજરાતીનું પ્રખ્યાત અને જાણીતું છે કરિયાણું તેલ. હવે તેલમાં ક્યાં જાણીતું ને પ્રખ્યાત છે? હવે એમાં શું નવી વાત છે? લે હાલતા ને ચાલતા આપણે એમ નથી કહેતા કે તેલ લેવા જા. લાય હવે આવજે. મરી ગયો ક્યાંથી કાઢી આવ્યો છે? ઊંધ ખપ્યો. લે કઈ નહીં તો આવું કાઢી આવ્યો. 500 લઈ ગયો. એલા એ મનિયા, હાલ ને હાલ જાવું હોય તો હાલ બેહી જા. આમ તો જો બીજાની ઈકોમાં બેહી ગયો. બોલ ભાઈબંધ ને મૂકીને. એ રામ રામ. રામ 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 રામ. એ રામ રામ. તોરલ કે શાયર ઉમટ્યો, રતન તણાતા જાય, કરમ હીણા માનવીના સંખલે મુઠ્ઠી ભરાય. વાહ વાહ રાજુ બાપા વાહ. મારું પણ માંગુ નહીં, અપને તન કે કાજ, પરમાર્થને કારણે મને માંગતા નો આવે લાજ. વાહ રાજુ બાપા વાહ. આવું બધું તમે શીખો છો ક્યાંથી? તો કયો. ચૂંદડી
ઓઢું તો રંગ જુએ, રંગ બેરંગી હોય. હું તો ઓઢું કારો કામડો, એમાં દાગ ન લાગે દૂજો કોઈ. વાહ રાજુ બાપા વાહ, આવું બધું જ્ઞાન તમારી પાસે આવે છે ક્યાંથી ઈ તો કયો. એ આ જ્ઞાન છે ને જૂના ચોપડામાં હોય, અને હું તો આખી રાત છે ને જૂના ચોપડા વાંચ્યા રાખું. એ ભજન, કવાલી, લોકગીત, દુહા, છંદ, મરસિયા, ફટાણા, વાહ વાહ, લગન ગીત અને ઉખાણા. હા હા હા, આખો ફરતે આટો માર લીધો. આખી રાત કઈ એમને થોડી જાય. અને ઉખાણા તો આમ જો એવા મેં પાકા કર્યા છે ને કોઈને જવાબ જ ન આવડે. હવે ઈ તો રેવા દ્યો રાજુ બાપા, શેર માથે સવા શેર પડ્યા હે. હે તમે ઉખાણું મને પૂછો અને જો હું તમને જવાબ દઈ દઉં. પણ જો મારા ઉખાણાનો રવેડા તને જવાબ આવડે ને હા, તો હું તને 1000 રૂપિયા દઉં. લાગી જાય શરિયત. પણ ન આવડે તો કાકા મારા તારે મને 500 દેવા પડે હો. કાઈ વાંધો નહીં, દઈશ તમને 500 બસ. પૂછો ઉખાણું. જો આપણા ગુજરાતીનો પ્રખ્યાત અને જાણીતો ખોરાક કયો? હાવ નાની વાત છે આ તો, તમે નાના ગગુડિયાને પૂછો ને ઈ વખતે તમને જવાબ દઈ દે. આપણે ખાઈ એમ નો હોય. શાક બકાલું. ઈ ખોટું હાલતા ચાલતા બોલાય રવિડા, એવું છે. આ વળી તમે નવું કાઢ્યું હો. ખાવા ન બેઠા હોય તોય બોલાય. મગજની બત્તી બંધ કરી નાખી હો. એ હુતા હોય ને તોય બોલાય. આહાહા, ભાઈરે પણ ગોબરું કરી નાખ્યું. દઈ દે જવાબ, નહીતર 500 ની નોટ કાઢ. ઉભા રહ્યો, વિચારવા દ્યો મને. ક્યાં ખીચામાં 500 નોટ છે જોવા તો દ્યો. આલ્યો, કેનું મોઢું જોવાઈ ગયું તું હવારમાં? તે ઉખાણાનો મને જવાબ નો આવ્યો. હવે જવાબ સાંભળવો છે કે જાવ? સાંભળવાનો જોઈ ને, 500 દીધા છે. આપણા ગુજરાતીનું જાણીતું ને પ્રખ્યાત ખોરાક કયો ખબર છે? કયો? ખા મારા હમ. જીવણ જગમાં જાગ્યા, નરમાંથી થયા નાર, દાસી રૂપે અવતર્યા ઈ તો રાધાનો અવતાર. વાહ રાજુ બાપા વાહ, તમે તો હું દુહા બોલો છો હે? સોરઠ અમારી જગજુની ગઢજુનો ગિરનાર, ભાઈ નાયો નહીં દામો રેવતી એનો એરે ગયો અવતાર. વાહ રાજુ બાપા વાહ, કમાલ છે હો. બાકી આજ કરું કાજલ, હું તો છે ને નવરો થાવ ને એટલે જૂના પુસ્તક લઈને બેહી જાવ અને વાંચ્યા રાખું. હે હા, તમારામાં આટલું બધું જ્ઞાન છે ને આટલું બધું તમે વાંચો છો ને તો મને આજ ખબર પડી રાજુ બાપા. નકર બાકી આખું ગામ એમ કહેતું હોય કે રાજુ બાપા બહુ હોજન સીધો સાધો સ્વભાવ હો. અને આમ જો ચોરે બેઠો હવારમાં ઉખાણા ચાલુ કરું ને તો હાંજે સજના તાણે ભગવાનની આરતી થાય ને તો અહીંયા પૂરું થાય. શું વાત કરો છો તમે રાજુ બાપા? હે આમ હે ને ગામમાં કહેવત સાચી છે કે અમુક હારા માણસ બાજુમાં ક્યારેક બેહવું જોઈએ, થોડોક સત્સંગની વાતો કરવી જોઈએ, થોડું જ્ઞાન મળે, કંઈક શીખવા મળે. કા શીખવા મળે. આમ જો મારી પાસે એક ઉખાણું છે પણ કાજલી તને જવાબ ન આવડે હો. એવું બધું વળી કેવું ખાણું હોય કે મને જવાબ ન આવડે? મને આવડી જ જાય રાજુ બાપા. તો જવાબ તને આવડી જાય ને કાજલી તો હું તને 1000 રૂપિયા દઈશ. અને ન આવડે ને તો તારે મને 500 દેવાના. તો રાજુ બાપા 1000 રૂપિયા દેવા જો હે, પછી ફરી ન જાતા. આવડી જાય તો બાપા ક્યાં ઉપાધિ છે? 2 500 વાળી તને દઈ દઉં. સાચું ને? તી પૂછો હાલો ઉખાણા. એમ કઈ કાડલી કઈ જેમ તેમ નથી હો રાજુ બાપા, એમ તો હું હોશિયાર છું લે. જો સાંભળી લે ઉખાણું. આપણા ગુજરાતીની જાણીતી અને પ્રખ્યાત રમત કઈ? પાછું બોલો તો, આપણા ગુજરાતીની જાણીતી રમત કઈ? ઈ તો નથી આવડતું હો રાજુ બાપા. દેવા જો હે. કાંઈ વાંધો નહીં, તમે તમાર મજા કરો ને. 500 રૂપિયા આપી દો વાલીઓ, અને હવે તમે મને એનો જવાબ આપો. એ આપણા ગુજરાતીની જાણીતી રમત કહું? હા લાગી જાય શરત. હે વિપલા, આવો આવો રાજુ બાપા. એ રામ રામ. એ રામ 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 રામ.
આનંદ કહે પરમાનંદા માણ હે ફેર લાખો દેતા એક નો જળે ઓલા ત્રાંબિયો ના વેસાય તેર ભાઈ ભાઈ પંખી પાણી પીત હે ઘટે ના સરિતા નીર ધર્મ કરે જો ધન ઘટે તો સહાય કરે રઘુવીર વાહ રાજુ બાપા વાહ, શું તમારું ગરું છે હે? ગરુ નો કહેવાય આત્મ જ્ઞાન કહેવાય. અરે બાપા, આ તમારું ઘોઘરું ગરું રહ્યું ને તમે ગાયા ને એનો વખાણ નથી કરતો, તમારા ગુરુના વખાણ કરું છું. ठीक मारा गुरु महाराज ना गुरु ऐसा कीजिए जैसे पूनम का चांद आप तपे पर बड़े नहीं उपजावे आनंद અત્યારે તો અહીંયા પગ ભરે છે. ઈ તો તડકો છે ને. હા આમ જો વિપલા હા રાતે જૂના સોપડા વાંચતો તો ને હા. તે એક ઉખાણું આવ્યું છે એનો તને જવાબ ન આવડે. ઉખાણા તો અમે ભણતા તેદુના બહુ અમે ઉખાણા એકબીજાને પૂછતા અને એમાં જ મારો પહેલો નંબર આવતો. શું વાત કરો છો તમે? જો હું ઉખાણું પૂછું એનો જવાબ તને આવડી જાય ને વિપલા તો આ ભાઈડો 1000 રૂપિયા દે અને ન આવડે તો તારે મને 500 દેવા પડે. હું કહી દઉં તમે 1000 આપો હા તો મારે તમને 500 આપવા. હા એ હવે ઉખાણું તો કહી દો ને. આમ તો આ હું તા દાડી આવ્યો છો પપ લઈને 2800 રૂપિયામાં તો 1000 કમાઈ ન લઉં. પૂછો હાલો. આપણા ગુજરાતીનું જાણીતું અને પ્રખ્યાત પીણું કયું? ગુજરાતીનું જાણીતું પીણું કયું? રાજુ બાપા ઈ ગનું મને કઈ મગજમાં નથી આવતું હો. 500 નોટ. આમ ન કરો, આમ કરો. 500 હાલ્યો આ બે દી દવા સાટવા ગયો ઈ તમે લઈ ગયા. એનો જવાબ કહી દઉં. કહી દ્યો ને. એ આપણા ગુજરાતીનું જાણીતું ને પ્રખ્યાત પીણું લોહી પીમાં. હે આ એક જાહેર વાટતા તો વઢાઈ ગઈ અને એમાં આવ્યો વરસાદ પલરી ગઈ. એ ભગવાન, આમ તો જો આ તૈન દે તો હુકા હે આ જાહેર બધી. આમની તો ઢહડી લઉં હાલવા સાલવામાંથી તો લે. સીતારામ. એ સીતારામ બાપા. હા ફૂલા પડ્યા? ના રે ના. હા રામ વધાર્યા સૌ વધે બલ કરી વધે નહીં કોઈ. હા. બલ કરી રાજા રાવણ વધ્યો હોય ને પલમાં લંકા ખોય. વાહ રાજુ બાપા વાહ, તમારે તો પણ આમ હું કહેવાય અરમાન ખુશ કરી દીધા હો. દશરથનો દરબાર. હા ઇન્દ્ર પણ જેની આશા કરે વાયુ વિના ભેકાર કડવું લાગે ભરતને કાગડા. વાહ રાજુ બાપા, તમારું કેવું પડે હો. પણ તમારી પાસે અડધી કલાક બેહીને એટલે એમ થાય કે હવે એને ખાવું નથી. નાનું એવું પૂછ લંકાને જલાવે છે. ઈ પૂછડું નથી જલાવતું, એનું નસીબ એને નસાવે છે. વાહ રાજુ બાપા વાહ, એમ થાય કે તમારી પાસે આખો દી સત્સંગ જ સાંભળ્યા કરી. પણ મારી પાસે અંદરનું જ્ઞાન જ એટલું છે ને તે કદાચ તમે જિંદગી આખી મારા આગળ સાંભળ્યા રાખો ને તો ખૂટે જ નહીં. અને રાજુ બાપા આ કઈ બધાયને આવું ન આવડે તમારે જેવું. ટેમ બગાડવો પડે. હા આમ જો હા હમણાં હરદ્વાર ગયો તો ને લે આલે તે તો ખર્ચો એટલો કર્યો હોય છે હે રાજુ બાપા. ડ્રાઈવર જાણીતો હતો મને કે હવાર હાંજ ખાલી બસ સાફ કરજો હાલો મારા બેટા. એમાં આપણું શું જાય હે? કાઈ નો જાય. હા. ઓ વાઈ ક્લાસ સાફ કરી દો બસ. એવું લાગે તો પોતું કરી નાખું. અને પેસેન્જર બધાય બિચારા બહુ સારા હતા ને હા. તો મને 50 રૂપિયા વાપરવાય જતા. લે આલે ઈ મોટો ફાયદો. હા તો પછી ત્યાંથી એક ઉખાણાની સોપડી લઈ આવ્યો છું ને એનું એક ઉખાણું તને પૂછું ને તો તને જવાબ ન આવડે. બોલ પાયલ. તો હવે ઈ તમે ભૂલ ખાવશો રાજુ બાપા. નિહારે ભણવા જાતા ને ઓલા તમને ખબર હે શનિવારે બાલ સભા રાખે. બાલ સભામાં ઉખાણામાં મારો પહેલો નંબર આવતો. હા તો જો તને જવાબ આવડી જાય ને પાયલ તો બાપના બોલથી તને 1000 રૂપિયા દઉં. આલે પાકું ને. જો હું રાજુ બાપા ઉભાઈ જ લઈશ, બાકી હું નહીં કરું. અરે એમાં કઈ ખોટ જ ન હોય પણ જો તને જવાબ નહીં આવડે ને તો 500 લઈશ. આલે આને જો કરી 500 હમા લેવો. હા હાલો ને ભાઈ 500 ની કાકી, મને ખબર જ છે બરોબર કે હું હારવાની જ નથી. ઓ હાલો મંડો બોલવા મંડો. આપણા ગુજરાતીની જાણીતી ને પ્રખ્યાત બાજવાની રીત કઈ? ગુજરાતીની બાંધવાની રીત હારું જોયા વિચારવા જેવું છો આમ તો. રાજુ બાપા બાંધવાનું કીધું ને? હા હા હારું
હારું હઈ હશે ને ઓઠે નથી હો. તો થઈ જાવ એલા બહુ કરી આ તો હારું ખોટું થઈ ગયું. ન આવડતું હોય તો 500 નોટ કઈ ઢીલી. એમને રાજ બાપા રોકડા જ દેવા પડે. રોકડા જ દેવા પડે. એમને હું કે ગામ મૂકીને વઈ જવાની છું. હમણાં આપણે વાત શું થઈ છે? ડોહાએ કઈરી હવે લીધે પાડ થાહે. 500 ની રોકડી. હવે તો મોઢામાંથી ફાટો. આપણા ગુજરાતીની બાજવાની રીત કઈ કહું? હા એક ઊંધા હાથની દઈશ. હું જડબા આમ કરો છો? હું આજ મોઢું જોવાનો ડે છે કે મુગીના પેટના ઊભા સોથી બોલો ને હું ભેગા થયા છો. જો બીજુમાં રાજ્યો બાપો રહ્યો ને, હું 2 દી સુધી દવા છાંટો જાઉં તો એ મને 500 રૂપિયા જડે. અને ઈ મરી ગયો હે ને કઈક કેવું કઈક પૂછીને વહી ગયો, મને આવડ્યું ને 500 ઠોકી ગયો. હું 5 કલાક ઈકો હાકો ને ત્યારે મારી પાસે 500 ભેગા થાય, ઈ 500 લઈ ગયો. બોલ. અને મારે તો 500 રૂપિયા છોકરાના નાસ્તાના દેવાના હતા. ઈ 500 રૂપિયા રાજ્યો ડોહો લઈ ગયો મારી પાસે. અને મારે તો ઓલી કડક છે ને દાડિયાને 500 નો દેવા પડે ને એટલે હું તો હાઈઠે ઉહેડતી હતી. તો ન્યા ઓલો મહાણીયો ડોહો આવ્યો અને મને કાઈક પૂછ્યું, કાઈક હુરા આમ જાણે હું પૂછ્યું એટલે મને આવડું નથી. મારી પાસેથી નહીં મુવા 500 રૂપિયા લઈ ગયો. કે હું કઈ દૂધે ધોયેલી નથી. લે હે તમારા ડબ્બામાં બેઠી છો, નોખી ડબ્બામાં બેઠી જ નથી. તમને બુચ હા એક જ દિનમાં જોઈટ થયા છો. તમે તો કામની વાત કરો છો ને. હું તો વહુના બટવામાંથી રોજ 10-20 સોળ લેતી હોય ને ભેગા કરું એમાં જ મરી ગયો 500 ગોડી ગયો. તો હવે આનું કઈક કરો, કઈક રસ્તો કરો ને કાલો એની ઘરે. તમે જ બુદ્ધિવાળા છો, કઈક તમે મગજ મારો. અને અમે તો બીજું કાકી હંધાય તમારી આશા લઈને આવ્યા છીએ. હાલ ને થોડુંક મગજ આખીને આજ તો એને ઉખાણા પૂછી હાલો. વાહ વાહ બીજું કાંઈ. આપણે બીજુમાં છે એટલે ઉપાધિ નથી. 1000 રૂપિયા નોખા રાખી દો. કા ગઈનાના ભંડાર. સીતારામ સીતારામ. હા સીતારામ. હું આદરીશ તે કાઈ નહીં. સાગામ એમને આવ્યું. લપલપિયા કાચબા. હા પણ શું થયું? હું ધાયરી હે ઈ તો કયો બુચ મારકણા તને હુકી ધાધર થાય. લૂંટારા તારું કેય હારું નો થાય. આખા ગામને ઉખાણા પૂછી પૂછીને ગામને લૂંટી લેશ. પણ આજ છે ને દીકરા તારોય જવાબ અમારી પાસે છે. આજ મારે તને ઉખાણું આ ગામની વચ્ચે પૂછવું છે અને એનો જવાબ તારે દેવો પડશે. નહીં દે ને તો આખું ગામ તને મારશે. અમાર રૂપિયા નથી જોતા. તો હવે ઊભો જ થઈ જવા દે મને. એ ભગવાન, આમ આવી જાઓ. લે કદાચ ગમે એવું ઉખાણું હોય ને તો આ રાજ્યો એનો જવાબ દેવા તૈયાર છે. કેટલા રૂપિયા થાહે ઈ કહી દો ને. તને નો આવડે તો આ ગામ તને ધોહે અને તને આવડી જાય તો હાલ તું તારે બાપના બોલતી અમે 500 દેવું. બસ હા મંજૂર. કાંઈ વાંધો નહીં, મંડો પૂછવા. એક જ પૂછવાનું છે, જાદુ ચોરી ચીકણું કરવાનું જ નથી. અરે રે, એક ઉખાણામાં શું હોય? કાંઈ ગામને પૂછવા. એ તો બુદ્ધિવાન ગધેડો આખા ગામનું ફૂલેકું ફેરવીને ગામને નવરું કરી દીધું. ઈ કોણ? બોલ જવાબ જોઈએ જવાબ. બોલ બોલ ગઈનાના ભંડાર. ખોટું છે, હાવ ખોટું છે. કા મારજો પછી પેલા કયો તો ખરો આનો જવાબ શું છે? એનો જવાબ ઈ કે ઈ ગીનાની ગધેડો બીજો કોઈ નહીં તું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.